નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર। ભારત જેવા લોકતાંત્રિક દેશમાં હિંસાના રાજકારણને સ્થાન હોઈ શકે નહીં તેમ જણાવતા નાણામંત્રી અરુણ જેટલી, વૈચારિક મતભેદ હોવા સાથે સંયમ હોવો આવશ્યક। દેશમાં પ્રવર્તતી અસહિષ્ણુતા પ્રત્યે ચિંતા વ્યક્ત કરતા રાષ્ટ્રપતિ, માનવતાવાદનો નાશ ન થાય તે માટેની આવશ્યકતા પર ભાર મૂકતા પ્રણવ મુખર્જી। દાળ અને ડુંગળીના ભાવો પર અંકુશ આવવો જ જોઈએ તેમ જણાવતા રાધા મોહન સિંહ, કેન્દ્ર સરકારે દાળોની કિંમત પર અંકુશ લાવવા લીધેલા પગલાં, કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક। નવી દિલ્હી ઉબર રેપ કેસમાં ડ્રાઈવરને દોષિત જાહેર કરતી 30 હજારી કોર્ટ, 26મીએ સજાની સુનાવણી। દેશભરમાં રંગેચંગે ઉત્સાહભેર ઉમંગને મસ્તી સાથે મનાવાઈ રહ્યો છે નવરાત્રીનો ઉત્સવ। દેશભરમાં આજે દુર્ગા પૂજાની વિશેષ તૈયારી। વલસાડના ડુંગરાળ અને આદિવાસી વિસ્તારમાં સોયાબીનની સફળ ખેતી। સમાચાર વિગતવાર। નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું છે કે ભારત જેવા લોકતાંત્રિક દેશમાં હિંસાના રાજકારણને સ્થાન હોઈ શકે નહીં। દરેક વ્યક્તિએ સંવેદનશીલ વિધાનો કરતા અગાઉ સતર્ક રહેવું જોઈએ। તેમણે જણાવ્યું હતું કે લોકતંત્રમાં વિરોધ હોય પરંતુ તોડફોડ કરવી કે હિંસા કરવી એ યોગ્ય નથી। વૈચારિક મતભેદ જરૂર હોઈ શકે પરંતુ સંયમ હોવો આવશ્યક છે। તોડફોડ અને હિંસાના કારણે વિશ્વભરમાં ભારતની છબી ખરડાઈ રહી છે। या किसी प्रकार के दबाव से ऐसी घटना करना जो पिछले कुछ दिनों में हमने देखी है, जिसके माध्यम से अपना विरोध प्रकट करना, वो भारत में जो बहस का स्तर है लोकतंत्र का उसको ऊपर नहीं ले जाता, उसको नीचे ले जाता है और हमारे राजनीतिक क्षेत्र की विश्वसनीयता को भी कम करता है। इसलिए भारतीय जनता पार्टी की ओर से भी, सरकार की ओर से भी हम सबसे अपेक्षा करेंगे, चाहे कोई हमारा राजनीतिक विरोधी है या राजनीतिक मित्र है, कि कई विषय विशेष रूप से ऐसे हैं जो बहुत संवेदनशील हैं और इसलिए संयम के साथ अपनी बात कहना, अगर विरोध भी प्रकट करना है तो वो एक संयम के साथ विरोध प्रकट करना ये बेहतर होगा। ऐसे हथकंडे सचमुच में स्पष्ट रूप से निंदनीय हैं। દેશમાં પ્રવર્તી રહેલી અસહિષ્ણુતા ઉપર રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ચિંતા વ્યક્ત કરી છે। પશ્ચિમ બંગાળના વીરભૂમના એક કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ જણાવ્યું હતું કે માનવતાવાદને કોઈ પણ રીતે બચાવવો જરૂરી છે। ભારતીય સભ્યતાએ અત્યાર સુધી તમામ અસહમતિ તથા મતભેદોનો સ્વીકાર કરીને પણ સહિષ્ણુતા જાળવી રાખી છે। ભારતની 5000 વર્ષ જૂની સભ્યતા જીવંત હોવાનું એકમાત્ર કારણ એ છે કે વિવિધતામાં એકતાની તાકાત આપણા દેશમાં છે। ભારતીય સભ્યતાએ વિભિન્ન વિચારધારાઓનો સ્વીકાર કર્યો છે। તેમણે તમામ નાગરિકોને એકબીજાને પ્રેમ કરવા તથા સદભાવના જાળવી સામૂહિક એકતાની તાકાતને ફરીથી જીવંત કરવા આહ્વાન કર્યું હતું। ભારતીય સભ્યતા સહિષ્ણુતાના જોર ઉપર જ 5000 વર્ષ સુધી ટકી રહી છે। આપણું બંધારણ તમામ વિચારભેદોને અધિકાર આપે છે। તાજેતરમાં વધી રહેલી નફરત તથા અસહિષ્ણુતાની વધતી ઘટનાઓથી વ્યથિત થઈને રાષ્ટ્રપતિએ સમાજમાં સહિષ્ણુતા તથા માનવતાવાદનો નાશ ન થાય તે માટે તેની આવશ્યકતા જણાવી હતી। 5000 বছর ধরে টিকে থাকতে পারতো না। દાળની વધતી જતી કિંમતોએ સામાન્ય માણસની કમર તોડી નાખી છે, ત્યારે કેન્દ્ર સરકારે આ મુદ્દે તાત્કાલિક પગલાં લીધા છે। ત્વરિત પગલાંના ભાગરૂપે 2000 મેટ્રિક ટન તુવેર દાળ તથા 1000 મેટ્રિક ટન અડદ દાળની આયાત કરવાનો નિર્ણય કર્યો છે। કેન્દ્રીય ભંડારો તથા સફલના સ્ટોર ઉપર 120 રૂપિયાના દરે તુવેરની દાળ ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય પણ લેવાયો છે। ગઈકાલે નવી દિલ્હીમાં કેબિનેટ સચિવ પી.કે. સિન્હાની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવાઈ હતી, જેમાં દાળોની વધતી જતી કિંમતોને અંકુશમાં લાવવા આ નિર્ણય લેવાયો હતો। આ બેઠક બાદ તેમણે જણાવ્યું હતું કે દિલ્હીમાં કેન્દ્રીય ભંડારો તથા સફલના તમામ 400 કેન્દ્રો દ્વારા આયાત કરવામાં આવેલી દાળનું વિતરણ તાત્કાલિક શરૂ કરવામાં આવશે।
દરમિયાન હમણાં જ કેન્દ્રીય મંત્રી રાધામોહન સિંહે તથા રામવિલાસ પાસવાને એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે દાળ અને ડુંગળી જેવી જરૂરિયાતની વસ્તુઓની કિંમતમાં ઘટાડો થવો જ જોઈએ. કેન્દ્ર સરકારે દરેક રાજ્યોને નાણાકીય મદદ કરી છે. તમામ રાજ્યો પાસેથી આંકડાકીય માહિતી મંગાવ્યા બાદ યોગ્ય રણનીતિ બનાવવામાં આવશે. टोटली नीतीश कुमार का फेल्योर है, जिसकी वजह से क्या कहते हैं कि लोगों को महंगे दर पर दाम खरीदना पड़ रहा है और राज्य सरकार को कहती शुरू से ही ये कार्रवाई की रहती और अभी भी राज्य सरकार इंपोर्टेड हमारे पास में जब दाल है तो राज्य सरकार क्यों नहीं क्या कहते हैं उसको खरीद रही है. जब उनको 10 रुपया हम सब्सिडी देने को तैयार हैं तो क्यों नहीं खरीदने का काम कर रही है. क्यों नहीं जमाखोरों के खिलाफ में कार्रवाई करने का काम कर रही है. क्यों नहीं स्टॉक लिमिट कर रही है. क्यों नहीं एसेंशियल कमोडिटी एक्ट के तहत कार्रवाई कर रही है. इसलिए राज्य सरकार जो है जमाखोरों से मिल करके और गरीब जनता को परेशान कर रही है. લગભગ 10 મહિના અગાઉ થયેલા બહુચર્ચિત ઉબર કેબ બળાત્કાર કેસમાં દિલ્હીની 30 હજારી કોર્ટે આજે ચુકાદો સંભળાવ્યો હતો તથા ડ્રાઈવર શિવકુમાર યાદવને દોષિત ઠેરવ્યો હતો. સજાનું એલાન 23મી ઓક્ટોબરના રોજ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 5મી ડિસેમ્બર 2014ના રોજ ઉબર કેબના ડ્રાઈવરે ગુડગાંવની એક કંપનીની યુવતી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. કલમ 376(2)(m), 366, 323 હેઠળ તેની પર આ સજા સંભળાવવામાં આવે તેવી શક્યતાઓ છે. The court has convicted him for all the charges for which he has been charged. 376(2)(m), 366, 323. कौन आप कैसे सजा का ऐलान कब होगा? 23 तारीख को सजा का ऐलान होगा. જામનગર મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા 444 આવાસોમાંથી 125 લાભાર્થીઓને ગઈકાલે આવાસોની ફાળવણી કરવામાં આવી હતી. આ ફાળવણી કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે મેયર દિનેશભાઈ પટેલ, ડેપ્યુટી મેયર સોનલબેન જોશી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દિવ્યેશ અકબરી અને મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ ઉપસ્થિત હતા. વલસાડના ધરમપુરમાં આવેલા અંતરિયાળ ગામમાં આદિવાસી ખેડૂતોએ નવતર પ્રયોગ કરીને પ્રથમવાર સોયાબીનની ખેતીનો સફળ પ્રયોગ કર્યો છે, જેના કારણે અન્ય ખેડૂતોને પણ નવતર પાકની ખેતીનો રસ્તો મળ્યો છે. વલસાડના ડુંગરાળ અને આદિવાસી વિસ્તારોમાં તેલીબિયાં તરીકે ખરસાણીની ખેતી વ્યાપકપણે થાય છે, ત્યારે શંકરભાઈએ પ્રથમવાર 4 એકર જમીનમાં સોયાબીનનું વાવેતર કર્યું હતું. સોયાબીનની સફળ ખેતી કર્યા બાદ શંકરભાઈએ જણાવ્યું હતું કે ખરસાણીના પાકની સરખામણીએ સોયાબીનની ખેતીમાં પાક વધારે ઉતરે છે અને તેની માવજત પણ સરળ છે. જિલ્લા ખેતીવાડી વિભાગના માર્ગદર્શન વડે વધુ આગળ વધી શકાય તેમ છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું. એ ઈયળ પાંદડા ખાય છે તો ઈયળ જ મરી જાય છે. સોયાબીનનો પાક મારી દ્રષ્ટિએ ઘણો જ સારો એવો છે અને ઘણું સારું ઉત્પાદન મળી રહે એવું છે. બીજું, સોયાબીન આજકાલ પ્રોટીન ધરાવતું યુક્ત છે અને લોકોને પણ એમ કહેવામાં આવે છે કે તમે જ્યારે પણ અનાજ દળાવો તો અનાજમાં સોયાબીન થોડું ઘણું પણ ઉમેરો તો એમાંથી જે પ્રોટીન જે છે એ આપણને મળી રહે. ધરમપુર કપરાણાનો વિસ્તારમાં ખરસાણી તેલીબિયા પાક તરીકે કરવામાં આવે છે. એના ઓપ્શન તરીકે સોયાબીન પાક ખૂબ સારું પરિણામ આપી શકે એમ છે, તેમજ ખેડૂતોને સારી એવી આવક પણ એમાંથી મળી શકે એમ છે. દેશભરમાં દુર્ગા પૂજા તથા નવરાત્રીનું પર્વ શ્રદ્ધાપૂર્વક ઉજવાઈ રહ્યું છે. એક તરફ નવરાત્રીની ધૂમ મચી રહી છે, ત્યારે બીજી તરફ દુર્ગા પૂજા પણ ભક્તિભાવપૂર્વક ઉજવાઈ રહી છે. મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે, તો પૂજા પંડાલોમાં માના દર્શન માટે લોકો ઉમટી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં પણ દુર્ગા પૂજાનું પર્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે. અહીં 5 દિવસીય પર્વ છઠના દિવસે શરૂ થાય છે, જે દશેરાના દિવસે સમાપ્ત થાય છે. ગુજરાતની ઓળખ સમાન ખૂબ જ લોકપ્રિય તહેવાર એટલે નવરાત્રી. નવરાત્રીમાં ગરબામાં લોકો મન મૂકીને ગરબે ઝૂમે છે, ત્યારે ગાંધીનગરમાં ઘણા લાંબા સમયથી કલ્ચરલ ફોરમ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવે છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે. ગઈકાલે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી અને ગરબા નિહાળ્યા હતા.
યુવાનોના હૈયાઓને હિલોડે ચડાવતા માતાજીની ઉપાસના આરાધનાના નવલા નોરતા હવે ચરમસીમાએ પહોંચ્યા છે. નવરાત્રિના અંતિમ દિવસોમાં ખેલૈયાઓમાં ઉત્સાહ અને જોશ બેવડાયા છે. યાત્રાધામ અંબાજીમાં છેલ્લા 7 નોરતા ભારે ધામધૂમથી ઉજવાયા હતા. ગઈ રાત્રે અંબાજીના ચાચર ચોકમાં પ્રથમ વખત ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા ભરતનાટ્યમ તથા પ્રાચીન અને અર્વાચીન ગરબાની રમઝટ જોવા મળી હતી. અમદાવાદથી આવેલી ગરબા પાર્ટીએ સ્ટેજ ઉપર ગરબા તથા રાસ રમીને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. નવરાત્રિની ભક્તિ અને આરાધનાના ભાગરૂપે વઢવાણમાં જૂની પ્રણાલી પ્રમાણે ગરબા ગવાય છે. વઢવાણના વાઘેશ્વરી ચોકમાં આવેલ ગરબી 200 વર્ષ જૂની છે. અહીં ફક્ત પુરુષો જ ગરબા લે છે. એવું કહેવાય છે કે માતાજીના ગરબા ગાવા એ પવિત્ર કામ છે, જેના માટે પિતાંબર પહેરવા જરૂરી છે. અગાઉ પિતાંબર પહેરીને જ ગરબા ગવાતા હતા, પરંતુ હવે આધુનિક પહેરવેશમાં ગરબા ગવાય છે. બીજી વિશેષતા એ છે કે કોઈ પણ જાતની સાઉન્ડ સિસ્ટમ કે લાઇટિંગ કે ડેકોરેશનનો અહીં ઉપયોગ થતો નથી. શંકર વિવાહ, શણગારનો ગરબો, આનંદનો ગરબો, ધન સુથારીનો ગરબો જેવા જૂના ગરબા અહીં ગાવામાં આવે છે. અહીં આવેલા યુવાનોને પણ વઢવાણની આ ગરબીમાં ફરવાનો ગૌરવ છે. 1983ની સાલમાં સૌ પ્રથમવાર ગાયક અતુલ પુરોહિત દ્વારા વડોદરામાં ગવાયેલો ગરબો તારા વિના શ્યામ મને એકલનું લાગે દેશ વિદેશમાં ખૂબ જ પ્રસિદ્ધ થયો હતો. મૂળ તો આહિર ભૈરવ રાગ ઉપર આધારિત ગીત ઉપરથી આ ગરબો તૈયાર થયો છે. વડોદરાના પોલિયોગ્રસ્ત તમિલ યુવક વિનોદ આયંગરે આ ગરબાની ગીતની રચના તેમના મિત્ર રાહુલ તિવારીની મદદથી કરી હતી, જેમાં ગોપીઓની કૃષ્ણ પ્રત્યેની આસક્તિ અને પ્રેમની લાગણી વ્યક્ત થાય છે. વિનોદ આયંગર બહુ જ સારા વાયોલિન વાદક છે. તેમણે આ અંગે પ્રતિક્રિયાઓ આપી હતી. નિઝામપુરા ત્યાં લોકોને બહુ ગમ્યો, એટલે પછી આ ધીસ બીકેમ અ રેગ્યુલર હિટ. એટલે લોકો ડિમાન્ડ કરે કે ભાઈ આ ગરબો ગાઓ તમે. તો એ પ્રમાણે એ પણ ગાતા ગયા અને ગરબાને ખૂબ જ પ્રસિદ્ધિ મળી. બેસિકલી આ એક પ્રણય કથા જેવું અમે બનાવ્યું હતું. રાધા અને શ્યામ વચ્ચેની જે પ્રણય કથા છે, જે બધા જ જાણે છે, તો એને અમે બીજું કશું નથી કર્યું, સ્વર આપ્યા છે અને એને એક ગરબાની તરીકે અમે ઢાલી દીધો છે. અને હવે જોઈએ કેટલાક અન્ય મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં. બિહારમાં ત્રીજા, ચોથા તથા પાંચમા તબક્કાના મતદાનની તૈયારીઓની સમીક્ષા મુખ્ય ચૂંટણી કમિશનર ઝૈદીએ મુઝફ્ફરપુરમાં કરી. જિલ્લા વહીવટી તંત્રને તહેવારો દરમિયાન સામાજિક તથા સાંપ્રદાયિક માહોલ ન ઢોળાય તે માટે કરી તાકીદ. નેપાળની નવી સરકારના ગઠન બાદ ભારતની 3 દિવસીય મુલાકાતે આવેલા નેપાળના ઉપપ્રધાનમંત્રી તથા વિદેશ મંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લીધી મુલાકાત. બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારત એક સ્થિર અને મજબૂત તથા સમૃદ્ધ નેપાળ માટે ઈચ્છુક છે. સીબીઆઈએ ગઈકાલે રેલ નીર કૌભાંડના 3 આરોપીઓને વિશેષ અદાલતમાં કર્યા હાજર. તમામ આરોપીઓને 23મી ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં રખાશે. શીના બોરા હત્યા મામલે સીબીઆઈએ મુંબઈ સહિત દેશભરની 9 જગ્યાએ પાડ્યા દરોડા. સીબીઆઈએ ઇન્દ્રાણી, પીટર મુખર્જી તથા સંજીવ ખન્નાના ઘર તથા ઓફિસમાં કરી શોધ. મેગી નૂડલ્સ માટે બજારમાં રસ્તા ખુલ્લા. ગુજરાત તથા કર્ણાટકે પ્રતિબંધ ઉઠાવ્યો. સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત લેબોરેટરીએ મેગી નૂડલ્સના સેમ્પલોને ચકાસ્યા બાદ આપી ક્લીન ચીટ. નેપાળ સરકારે પ્રદર્શનકારી સમૂહો સાથે વાતચીત કરવા 5 સભ્યોની ટીમ બનાવી. નેપાળની કેબિનેટે ઉપપ્રધાનમંત્રી કમલ થાપાના નેતૃત્વમાં ટીમનું ગઠન કર્યું. ક્રોએશિયાએ સર્બિયા સાથેની સરહદ ખોલતા મુસાફરોને આંશિક રાહત. ક્રોએશિયાએ પ્રવાસીઓના આવવા પર પ્રતિબંધ મૂકતા હજારો પ્રવાસીઓ સીમાડાના ગામમાં ફસાયા હતા. આ સાથે મિડ ડે ન્યૂઝ સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.